પાપન કે કેવું લાગે છે દિલ વાલું છે દાંત જ કાઢીને કોઈ ફોન કરીને એમ ના પૂછાય હું કરો ઘરે બે માણસ છે ઘરે ખાલી કેવી વાત તમારી માટે એમ રહેતા જ નથી પહેલી વાત તમારે આવું હોય તો આવો એમ કહું છું તમને એમ કોઈ નથી કેતું હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હો કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યો છે 1:30 અને અત્યારે હું જો ફ્રી થઈ છું. મારા હેર બેડ તમે જોઈ શકો છો. હજી મેં કાંઈ હેર વોશ નથી કર્યા ને માથું બાથું કંઈ ઓળાવ્યું નથી કેમ કે અમારા બેનની સેવામાં રહેવું પડે કેમ કે એને થોડુંક અત્યારે સારું છે પણ તોય આપણે ટાઈમ ટુ ટાઈમ ખવડાવવું પડે, વારે વારે દવા પાવી પડે. એટલે હું છે ને એનામાં છું અત્યારે ને હરી સાઈડ ઉપર સવાર જતા રહેશે પણ આજ છે ને મારથી ટિફિન નથી બનાવવાનું કેમ કે હું 2 રાતથી સૂતી નહોતી ને તો સવારમાં મારથી ઉઠાણું જ નહીં, ખબર નહીં. મને કે કંઈ વાંધો નહીં હું બહાર ખાઈ લઈશ કેમ કે એ પણ સમજે છે મને એટલે વાંધો નથી આવતો. ક્યારેક આવું થઈ જાય, છોકરા નાના હોય ને એટલે જાગવું પડે. હું એને ન જગાડું કેમ કે એને સવારે કામે જવાનું હોય એટલે આપણે જાગીએ ને તો ચાલે. ચલો હવે કામ છે, કામ થોડુંક પતાવી દઈએ અને ગટ્ટુ ખાટું કંઈ ખાવાનું બનાવીને એને ખવડાવી દઈએ. તો ગટ્ટુ માટે મારે જો એક ઢોસો બનાવવાનો છે, પેપર બનાવી દઉં. આપણે રોટી ગરમ કરવા મૂકી છે થઈ જાય એટલે એક પેપર અને મસ્ત મજાનું બનાવી દઉં ને એને ખવડાવી દઉં પછી એને નવરાવીને ખવડાવી દેવાનું પાછી. તો જો આપણે મસ્ત એક ઢોસો બનાવી દેવાનો છે ને આખા લોઢીમાં પથરાઈ ગયો એટલો બનાવવાનો છે. તો ગટ્ટુ માટે જો મસ્ત મજાનો ઢોસો બનાવીને રેડી છે. ચટણી તો રાતે બનાવી દીધી છે, સોફ્ટ બનાવવાનો તો આપણે એના હાટું કડક નથી બનાવવાનો. ચલો આ બધું ફિનિશ કરી જવાનું પછી નાઈ કરીને હાલું કરવાનું છો કે હને મારો કાનો હાલો ખીલાઈ દો. બ્લુ કબૂતર લાય મમ્મા ઘૂસ કાઢ દે. એમાં દીકરો નાય હું ને કાલ છે ને આ ઇન્ટ્યુન માંથી ને એને મને કપડા લેવરાવ્યા હતા. એક યલો ને એક બ્લુ ને એક બ્લેક કલર નું ફ્રોક. કાગટું બિગ હગ એમ લખેલું છે, બિગ હગ. કાઢવી પલે ને કોંચુડી. કોને જાડા થઈ ગયા ગુડિયાને? હા તો હવે એને શું કરશું બોલ? જાડા થઈ ગયા છે, 2 ટાઈમ દવા આપી દેજો જાઓ. 3:45 થઈ ગયા ને અત્યારે મને હેર વોશ કરવાનો ટાઈમ મળ્યો કેમ કે હું ફ્રી થઈ અત્યારે એને ગટ્ટુ રમે છે મમ્મી પાસે એટલે મેં કીધું હું હેર વોશ કરી લઉં. અને ખાવાનું તો મેં કટર બટર થોડુંક ફ્રૂટ ખાધું હતું, બાકી જ છે હજી તે મારે પણ હવે કંઈક ખાઈ લઈશ. તે નાનીને જો એણે પાછું બીજું ફ્રોક પહેરી લીધું, નવા કપડાં લીધા ને બધાય પહેરવાના. કાબાવ મસ્ત લાગે છે. આમ જોતો આ ફ્રોક 300 રૂપિયા. કાપડ એ સારું છે ને, ત્યાં કપડા સારા મળે, જાડું કાપડ. વાહ કોટનનું છે એકદમ. અરે ક્યુટ લાગે ગતું. તો મને ભૂખ લાગી છે તો ત્યારે હું કાચી સેન્ડવિચ બનાવું છું. જો બટાકા બાફેલા હતા, મમ્મી બાફા હતા અને કેચઅપ લઈ લીધો છે ને આપણે આ તવીની અંદર થોડીક શેકી નાખશું એટલે આપણે ખાવામાં ક્રન્ચી લાગે, ક્રિસ્પી એમ થાય કે બહારનું કંઈક ખાધું. મસ્ત એવી મારી સેન્ડવિચ આવી ગઈ છે તો ચલો અત્યારે આપણે ખાઈ લઈએ. પહેલા તો કેટલા બાકી છે હવે? બાકી છે હજી. લગાવી દેજે બધા પછી કે મને. ઓકે ABCD રમે છે. જો આજે રમવાની ફર છે. 2-3 દિવસ થા તો બિચારું કંઈ રમતુંય નહોતું માં ઢીંગલું. જો ABCD આખી ફીટ કરતી બધી આવડે છે. થઈ ગયું? વાહ હમણાં બાથરૂમ ખકડાવતી હતી કે પાપા દરવાજો ખોલો. હગી કરવાનું બાકી છે. આજ તો ફરશે હગી કરવાની. હો ભાઈ 2 દિવસની એ ફરવું નથી બાવ. અચ્છા ઉડે છે. પાપાને કે કેવું લાગે છે? દિલ વાલું છે. પાપાને 2 દિવસની હગી બાકી હતી, 2 દિવસની આપી. થેન્ક યુ બચ્ચું. હારું છે મદિકાને? હારું છે ને? ખુશ્બુ સૂંઘો તો કેવી આવે છે?
એમ નો કરે. ગટુ મહેંદી લગાઈ કોણે લગાઈ દીધી નાની ને હાથમાં આ કપડા નો બગાડતી હો નાની ને લગાડી દીધી પાપાને દેખાડવા જાય હો તે દાંત જ કાઢીને કોઈ ફોન કરીને એમ ના પૂછાય હું કરો ઘરે डिप्रेशन બે માણસ છે ઘરે ખાલી કેવી વાત કર નાખી આ. હું કરો ઘરે એટલે કામકાજ હું કરે એમ હું કામ કરો હું આવવાના જ નહીં કે એમ પૂછાય મને તા કે હું કરો ઘરે હું કરું इतने तेजस्वी लोग हैं हमारे पास આ બધા મગજ જ ખરાબ થઈ ગયા છે ગરબા રમેશ બે માણસ હોય તો ગરબા વાળા રમો છો ને? ગરબા રમે ગરબા ગોપીબેન શું કરે આવવાનું રહે ને આમ નો હાલે ને તેમ નો હાલે ને. તો પણ અગાઉ જ કહી દે. એટલે મારી વાટે તમે શું કામ બે તમાર વાટેમ રહેતા જ નથી અમાર જાવું જ ગમે ના આવી જાય પણ તમારે આવવું હોય ને અમાર હારે તો અમે 2 વાગ્યા લગી બેહવાના છે તેવડ હોય ને બેહવાની તો આવજો બાકી આવતા નહીં એમ કહું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर હિંમતભાઈ તમે 2 વાગ્યા સુધી બેસો આપણે ગમે ત્યાં બહાર જઈએ શક્તિભાઈ ત્યાં જઈએ હોય આપણે બેસવા તો તમે બેસો બેસવું પડે. હું કામ ન બેસું? અમે તો બે પણ તમે નહીં બે હતા. કાલમ શક્તિમાન ઘરે ગયા હતા 1 વાગ્યાની બધાને કહેતી હતી ઊભા થાવ 10 મિનિટ કરીને કેટલા ખબર 2:30 વાગ્યા ન્યા નીકળ્યા. ક્યારેક બેહવા હું વાંધો છે? તો મારે 12 વાગે ને ત્યાં ઘરે ટચ થવું પડે તમાર ઘરે બાયડી છોકરા વાટ જોવે છે નહીં ઘરે હાલી નીકળ્યા પણ તોય મને કોઈ વાટ જોવે છે ને. ત્યાં મારે પંચિંગ કરવાનું હોય એવું ન હોય ને, ઓલું શું કહેવાય, ગોળ 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 કંઈક આવે ને વાહે હેઠે સી ઉપર જેમ જેમ લખેલો હોય ને એમાં એને અલાર્મ મૂકેલો હોય. સી સી કયો સી અરે ઈશારો તો કયો સી અરે સી તારો શું પ્રોગ્રામ છે કાલે આપણે જાવ બે અલગ જ ઈશારો હોય. એનો હે? ઈશારો અલગ છે હમણાં કાનમાં મારા કાનમાં બડબડ કરતી હતી હમણાં હા. તારા વિશે. હવે ડાયરેક્ટ તારા પછી તો તને કહેવા મળી તો મને કહેવાનું શું જરૂર હતી મારું સાંભળવાનું બેઠો કે વધારે ના નથી. એવું નથી પછી એમ કયો કે તારે ડાયરેક્ટ કેવું મનોદામ થયું ને એને તો મને કેમ મનોતેમ ને સંભળાવું એટલું બધું. આપણે જવાનું છે એમ કહું છું ને બે વાગશે એમ બેહવામાં તો પણ 2 વાગે હું મારી બાઇક લઈને જાય હું હોઈ આવી તમારું વૈલા જો પછી ઈ લોકો આવશે તો ઈ એમ જ તો જો ભાઈ મારા વાટે હું એમ કહું તમે તમાર વાટે એમ ફોરેનમાં રહેતા જ નથી પહેલી વાત તમારે આવું હોય તો આવો એમ કહું છું તમને એમ કોઈ નથી કીધું કે તમે અમારા હારે નહીં આવો તો અમે ક્યાંય નહીં જાય એવી વાત નથી વાત હે ને મારા માન સન્માન ની વાત તમારું છે માન સન્માન છે એ યુ પાછો ઘરે છે ને, જાવ એ ને પાછો આમ બાયો કહો બોલે તો ઘડીક મને એમ થયું બાઈનું નથી મને બોલતો એમ ને. થયું કે બાઈ તમારી બાઈનું લાવીને માર બાઈ લઈને બેસી જાય બાઈ ને અલગ બે બાઈ ના ભાગ પડે ને એટલે બા ને ઈ બે અલગ થઈ જાય એમ લાગે ને કે નહીં હું ફીલિંગ આવે એમ બાઈ નહીં, બાયક મારે બોલી નથી જાવ એવી તો feeling એમ જોતી. હું એવું એકલું ન જાવું કરી નહીં ને એમ હા, બાયક ને લઈને જાય ને હા એટલે. બાયક તો આરે હોય જ તે મારે બાયક હારે હોય. બાયો કહો. એટલે આવું હોય ને તો પેલી ચોખવટ અમે 2 વાગ્યા લગી બેહવાના છીએ પછી એમ ન કેતા કે હરી ઊભો થા ક્રિશા મારે ઊભી હરી- થા 12 વાગી ગયા એમ ન કેતા પણ અરે તો મારે તને કેવું પડે કે ન કેવું પડે તને નીંદર નું કદાચ આમ તેમ નહીં, થઈ જાય તો- મને કોઈ કઈ તો કેવું હવારે- નહીં ભાઈ ઓ તો તમારા હવારે ઉડતા કામે જઈએ, તમારા કામે ઉડતા તીર જઈએ. મારે લેવા જ ના બરોબર તમે તમારે કરો મારે કોઈના ઉડતા તીર નહીં ભાઈ હું તો એવું થાય વાગ્યા લગી રોજ જાગે છે તોય સવાર ઉઠીને કામે વઈ જાય એટલે એવો બ્લેમ ન નાખો કે કામે ન જઈએ હા સમજાઈ ગયું મારા દોસ્તારને ફિકર કરું છું તમારા દોસ્તારની નહીં તમે તમારી ફિકર કરો કે 12 વાગે ઊભા થઈ જાય ને તો હું ઘર ભેતો થઈ જાવ એમ તો મારે હોય કામ હું ઘરે જઈને હુઈ જ જવાનું પ્લીઝ હોય કહું છું હું કામ છે તમારે હા તો બસ અત્યારે એ બધું ન કહીએ કે પછી કાંઈ બધું થોડો કહીએ કે એટલે કે બધું એટલે શું આવે બધાયમાં એ તો અમને શું ખબર છે ભાઈ આમાં કોણ વાંટતો વાંઢા છો ગુડિયા તું વાંઢો છો જે હોય એને ખબર હોય એવું હોય. તો શક્તિભાઈ અત્યારે એમ કીધું મનોજબેન કે તમે બેસતા હોય તો અમે આવી હા એમ. તો એને કીધું તમારે બેવાલી નું બેવું કામ તો છે, તારે કઈ કામ નથી તો તને વાંધો હું બેવા મારે લોંડિયા બાજ કરવા જવું હોય હા તો. જો તો હવે આવી અમને ખબર હોય મારે તને એવો જવાબ દેવો પડે ને. પણ આવી અમને સીધી રીતે હું એમ કહું કે નહીં, મારે કંઈક કામ છે તો તું માન અડધી નહીં. 12 વાગે કોને કામ હોય હું કામ હોય ઈ દેખાડો કામ બતાવો મને અહીંયા મારે કાંઈક નથી એડિટિંગ નું કામ કરવાનું હોય તમારે ઓફિસે નહીં, નહીં, લાડ બધું કરીને હું જાવ ને મારે- ઘરે કાઈ નથી કરતા ખોટું ન બોલતા અને એ કહેવાનું એને કે ઇન્સ્ટાગ્રામ ખોલી કોકર વિડિયો કોલ માં વાત કરે એવું ન કોઈ કેવું પડે કામ હોય નહીં, કેવું એવું પડે તો એમ કઈ નહીં પણ તમારે એવું બીજી એવું કાંઈ કદાચ નહીં. હોય તો પછી સોમડીમાં દોસ્તારને તો કહીએ કે નહીં પછી કે મારે શું કામ હોય હુઈ જવાનું તો આપણે તેમ જ હોય ને હુઈ જવાનું તો બેહીને તમને શું લાગે હું ઘરે જઈને હુઈ જ જાઉં હારો માણસ છું घर भेगू थाने पाए હા, અમને ક્યાં ના પડી તું હારો છો બહુ
પણ ખાલી હોઈ જતો એવો અમને ભરોસો નથી. આ એટલી વાત છે ને, જે હારો માણસ છું એટલી વાત અજાણ્યા માણસને કરો. बेकार है भैया मैं तो टूट गया એમ નહીં નહીં સાબિતી કરી પછી મારા ગામમાં નહીં, ઢીંગોરો નહીં. પીટાય. હું એમ કરીને કહી દઉં કે હું હારો માણસ છું ને પછી ગામમાં તમે જો ગામ એમ કે ને કે હું હારો છું એટલે ઈ માણા કોઈ દી હારો હોય જ નહીં. હારા માણા કે નહીં કે હું હારો છું આ કે તો હાલ નથી ને, એમ. ખરાબ માણસ છો તોય તમારે નહીં, નહીં. બરાબર. હા જે અમારો કહેવાનો મારો ખાલી કહેવાનો મુદ્દો ખાલી એટલો જ છે હિંમતભાઈ કે કેમ આને વાત કરી કે હું હારો માણસ છું. ઈ માણસ કોઈક અજાણો આવીને અમને એકવાર કહી જાય ને તમે માન લેવું તું હારો માણસ. અજાણા કોઈ કીધું જીવો છો એની કદર કરો ને. અરે કોક અજાણો મારા તારી શિવનું કોક માણા તારા વખાણ કરે ને તમે હાસુ માની તું હારો માણસ. મારી પર કેમ નથી પણ હું એમ કહું તો નથી માનતા એ તો કોઈ આ એમ તો ઓલા ભાઈ હિંમતભાઈ મરી ગયા એમ પછી તો એમ કે આ માણસ હારો હતો ઈ કામનો એ ભાઈ તો તાર જોવું હિંમતભાઈ તમે કહીજો તું કરોડપતિ માણસ છું. હું કરોડપતિ છું. લે હાસુ માન લે તું હે કરોડપતિ થઈ ગયા છીએ. હાસુ માન લે તું કરોડપતિ છે. કરોડપતિ કેવા કરોડપતિ? હાસુ માન લે તો હા કે નામાં જો બીજું કઈ ન બોલતો હા કે નામાં જવા જોઈએ બોલ. એને પોલપટ્ટી ખુલી જાય ને એટલે હા, એમ કરે સમજાણી? એવો તું માની લેજે કરોડપતિ છે એમ બોલ મને કે પણ તમે મારા દોસ્તાર કેવા છો ઈ વાત બધાય- ફેરે એમાં જે વાત આલે પડી જાય મારે સાબિતી કરવા મારે ભાડે માણા રાખો કે ભાઈ આ બધા વચ્ચે કેમ ભાડે રાખવાની ક્યાં વાત છે? અજાણો માણસ તો વાત કરી છે આ તો હું અજાણો માણસ લેતો આવી હા તો તારે જ લાવો અમે લઈ આવશું તને ઓળખતો એવો એને પટ્ટી પડાવીને લાવશો નાખે ને મજૂર લઈ આવી કે આને ના, ના, પા- અમે લઈ આવશું. આવી 600 રૂપિયામાં 1000 છે ભાઈ માણા ખાલી નાખે તમારા એક કલાક એને ફેરવશો આમથી આમ પછી કેવા માણા કેવો છે એટલે કહી દે એટલે પાણીપુરી કરે તો અહીંયા લઈને આવી માણાને હે એવા માણસો છે. મારે ગ્રુપમાં સાબિતી કરવા માટે કોઈક બીજો માણસ કે તો તમે હાસુ માનો એવું થોડું અરે ભાઈ હાલે. 5 વર્ષ કાઢ્યા હો તમારા હારે એટલે બધી ખબર. પણ તમારે લાવો. તોય તારે લાવો છે તારો પર્સનલ ઈએ પાછો કા અમે નહીં માનીએ. આ ગ્રુપ મૂકીને છોકરીઓના ગ્રુપમાં વહી જવું ये तो लेटेस्ट न्यूज है છોકરીઓ હાથ આંખ હોય ને એમાં હે ને મારે રહેવા વહી જવું છે ભાઈ અત્યારે જ જાઓ. એક જ કામ કરું છોકરીઓને બધા એડિટિંગ કર્યા કરો ને બધાને વિડિયો વાયરલ કર્યા કરો ને એ મને એને ક્રેડિટ આપે બસ પણ તમે જેવા છો એવું તેવી જગ્યાએ. એને દર્શાવી દીધો કે હું આવો જ છું. तू समझा हाँ नहीं तू समझा नहीं જેવું એટલે છે કાંઈ હવે એવું. બોલવાની જરૂર નથી આપણે ખબર પડી પણ ગઈ. તને શું લાગી ક્રેડિટ લેવા જાય છે ને Credit जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे સમજદાર કોઈ ઈશારો કોફી ખોટી વાત છે કઈ એવું તો પાછું મને કેમ હું એવો માણસ છું હું હારો માણસ છું ઠીક હે સમરિયા અમે ક્યાં ખરાબ વાત કરી ગયા? અમે એમ કે ખાલી ક્રેડિટ લેવા ના થતું તો પૈસા લેવા કે જશે નહીં તો મારે 1 મિલિયન ફોલોવર છે ને? એને ખબર છે કે મારા દોસ્તા ગ્રુપમાં હું એડિટિંગ કરું તો મને કોઈ આઠાનો દે એમ નથી એમ એટલે એ પૈસા લેવા જાય છે કે આપણે બીજી કાંઈ ઊંધા વિચાર કાંઈ ન કરાવે ઊંધા વિચાર આ કરે છે જાની બરોબર મેં ખાલી ક્રેડિટ લેવા જાય છે એમ. એને શું કીધું 7-8 લેડીઝ હોય ને એના ગ્રુપમાં વહી જાવ. સવાલ જ હતી ને. એકથી નથી ધરાતા. તો પછી જાવું હોય તો હમાય થઈને જાવું ને દરેકમાં હું હા સોલો હું તો હાવ જધાઈ જવું ને એમ થોડું ઘણું શું જધાવું એમ હું 7-8 ની કેપેસિટી રાખું કે હું એને હાસવી શકું મતલબમાં મતલબમાં બધું સમજાઈ સમજાઈ ગયું. ગયું. હાલો સમજાઈ બધા ગયું. આયા કોઈ માણસ અભણ નથી જોવા બધા સમજદાર માણસ તમે બધાએ સવારવાળા માણસો સમજી જાય છે એટલે અમને કહેવાની જરૂર ઈ નથી. બિચારા જે સબસ્ક્રાઇબર લોકો તો એ તો મારા ફેન છે બિચારા ઈ તો મને સપોર્ટ ખબર કરે છે દિલથી કે સપોર્ટ મહિનો કરે કે હાથ હરકી છે. નહીં એવી વાત નથી પૈસાની વાત થયા તો પૈસાની હું વાત? નોર્મલી પૈસાની વાત કરું છું પૈસાની વાત હતી આ કઈક બીજા લઈ જાય છે એટલે હાથા છોકરીઓ જ બસો તુંય થોડી ઘણી વાતો તુંય બીજે લઈ ગયો આને ખાલી આનો એકનો વાક નથી કાઢતો વાક થોડો તારો છે આમાં ના એ ના ખોટી વાત હોય તો મને કહેવાય ખોટી વાત છે કઈ નહીં, આનું ધ્યાન એમ છે કે 10 છોકરીઓ 200 આપે 2-3 હજાર વાંધો રૂપિયા નહીં, હા, ગાંધી એમ. ગ્રુપ ફેરવી નાખો જાઓ બાકાત ગ્રુપમાંથી નીકળો હાલો હાલો અત્યારથી કાંઈ હું સર- જાઉં તો લેડીઝ ના ગ્રુપમાં નીકળો. લોંડિયા બાજી કર નહીં ઓલા પૈસા બાજી કર. બોલી જાજો. જો, સાચું હંમેશા મોઢે આવે જ તે બોલી જ લોંડિયાબાજી. નહીં, હું એમ કહેતો કે કાંઈક બીજું જ કાંઈ કહેતો નહીં, એનથી કાંઈ નહીં બોલાય રેવા દ્યો પતી ગયું. પેટ ભરાઈ ગયું લાગે એનું તે વાતુમાં જ પેટ ભરાઈ ગયું